કેપિટલ ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકામાં સફાઈ સ્વચ્છતા સર્વેક્ષણ અને વેરા વસૂલાત અંગે અધિકારીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી કામગીરીની સમીક્ષા માટે ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ નિયમિત સમીક્ષા બેઠકમાં ખાસ કરીને શહેરની સફાઈ વ્યવસ્થા, આગામી સમયે સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારીઓ તેમજ પાલિકાની આવક અને વેરા વસૂલાતની પરિસ્થિતિ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી। મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક સંપન્ન થઈ હતી, જેમાં દરેક વિભાગે પોતાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો। શહેરમાં સફાઈ કામગીરીને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ પૂરું પાડવાના હેતુથી કચરાના નિકાલની વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં શહેરનું શ્રેષ્ઠ પ્રદર્શન રહે તે માટે અત્યારથી જ પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી અને સફાઈ ઝુંબેશને વેગવંતી બનાવવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી। આ ઉપરાંત શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને સફાઈ કામગીરીનું સતત નિરીક્ષણ કરવા માટે પણ કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે। વહીવટી અને નાણાકીય બાબતોની ચર્ચા દરમિયાન મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક રીતે સધ્ધર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। શહેરના વિકાસ કાર્યો માટે જરૂરી ભંડોળ એકત્રિત કરવાના ભાગરૂપે મિલકત વેરા અને અન્ય આવકના સ્ત્રોતોમાંથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। લાંબા સમયથી બાકી રહેલા વેરાની ઝડપી વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવા અને નાગરિકોને વેરો ભરવા પ્રોત્સાહિત કરવા માટેના અસરકારક પગલાં લેવા અંગે પણ રણનીતિ ઘડવામાં આવી હતી। આજે સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાના જે રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું છે, આ જ રિવ્યૂ મિટિંગમાં સૌથી પહેલાં અમે આજે સિટીના સ્વચ્છતા બાબતનું રિવ્યૂ મિટિંગ કરવામાં આવ્યું। એમાં તમામ વોર્ડ ઓફિસર વાઇઝ અને તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે। સેનિટરી ઇન્સ્પેક્ટર્સમાં પણ આવી પણ આજે રાન્કિંગનું કામગીરી અમે શરૂ કરીને આગળ વધી રહ્યા છે। ત્યારે અત્યારે આ વખતે રેકોર્ડ 28 લાખ પેનલ્ટી અમે ઓલમોસ્ટ 10-15 દિવસમાં લીધેલા છે। જે દુકાનો સામે ગંદકી કરી રહ્યા છે, જે પણ ચાયની દુકાનની બહાર ગંદકી છે, ખાસ કરીને પાન દુકાનની આગળ ગંદકી છે, આવા દુકાનોને અમે ખાસ કરીને વિનંતી કર્યા હતા કે ત્યાં ગંદકી ના દેખાવું જોઈએ। હવે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ આવા દુકાનોની ગંદકી કરનારને પણ દંડ ફટકાર્યું છે અને હવે બહુ પોઝિટિવ રિસ્પોન્સ એ લોકો જાતે પણ સાફ કરવાનું શરૂ કરી દીધી છે। એટલે હેવી પેનલ્ટી ઓન દેટ અને આવનારા દિવસોમાં ટૂંક સમયમાં અમે નોટિફિકેશન પણ બહાર પાડવાના છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અને એસએસ રૂલ્સ અત્યારે 2026 ઉપર નવું રૂલ્સ આવવાના છે। એના આધારે પાન પડીકી થૂકનાર, રોડમાં થૂકનાર, અલગ અલગ જગ્યામાં ગંદકી કરનાર ઉપર નોટિફિકેશનના આધારે પેનલ્ટી લેવા માટે અમે આ શરૂ કરી દેવાના છે। એટલે સ્વચ્છતા આપણા માટે નંબર 1 પ્રાયોરિટી રહેવાના છે। આપણે સફાઈ મિત્રો જે સારું કામગીરી કરી રહ્યા છે એમને પણ સન્માન કરવાનું કામગીરી ફરી શરૂ કરીશું। સિટીના એલઈડી બોર્ડ્સ ઉપર જે સારા કામ કરનાર સફાઈ મિત્રો અને કદાચ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ પણ સારું મોનિટરિંગ અને ઇફેક્ટિવ કરતા હોય એમને પણ અમે સન્માન કરીશું, એમને પણ જાહેરમાં નામ આપીશું। આવનારા દિવસોમાં સફાઈ બાબતમાં અમે કીધું છે જે રીતનું 1 ડે 1 રોડ સફાઈ ઝુંબેશ શરૂ કરી છે, આવનારા દિવસોમાં 1 ડે 1 સોસાયટીમાં જઈને સેનિટરી ઇન્સ્પેક્ટર્સને સોસાયટીઝમાં સ્વચ્છતા બાબતનું આઈસી એક્ટિવિટી કરવાનું કીધું છે। એટલે રોજ અમે લગભગ 20 સોસાયટી દરેક વોર્ડમાં, એટલે અઠવાડિયાની અંદર લગભગ 100 સોસાયટીઝ, આ રીતનું 400 સોસાયટીઝ મહિનામાં અમે કવર કરવાના છે। રોજ સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એમની ટીમ જઈને સોસાયટીના લોકો સાથે સંપર્ક કરશે, સેગ્રિગેશન ઉપર વાત કરશે, સફાઈ રાખવાની જવાબદારી ઉપર વાત કરશે અને સિટીઝન રિસ્પોન્સિબિલિટી ઉપર પણ જાહેર કરવાના છે। આવનારા દિવસોમાં સ્કૂલ્સ જે બોર્ડ એક્ઝામ્સમાં નથી અને ઇકો ક્લબ્સને પણ એક્ટિવેટ કરવાના છે। એ બાળકો, ટીચર્સ જે ઇકો ક્લબ્સ એક્ટિવિટી સ્વચ્છતા ઉપર જોડેલા છે એમને પણ આપણા 1 ડે 1 રોડ ઝુંબેશ, 1 ડે 1 સોસાયટી ઝુંબેશમાં જોડવાના છે, જેથી કરીને સિવિક અવેરનેસ સિટીમાં આવે, સ્વચ્છતાનું જવાબદારી બધામાં આવે। એટલે આ માય સિટી પ્રાઇડ કન્સેપ્ટને અમે આગળ લઈ જવા માટે માંગીએ છીએ। સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકતા આવનારા દિવસોમાં વી વિલ બી રિવ્યુઇંગ વોર્ડ વાઇઝ ક્લિનિનેસ અને ઝોન વાઇઝ પણ અમે 1 ડે 1 રોડ શરૂ કરી છે। હવે ઓલમોસ્ટ 56 રોડ્સ અમે કવર કરી ચૂક્યા છે અને કેટેગરી એ રોડ્સ, પછી કેટેગરી બી રોડ્સ, પછી કેટેગરી સી રોડ્સમાં જઈશું અને વારંવાર રિપીટ કરીશું, જેથી કરીને સ્વચ્છતાનું બધાને અવેરનેસ આવે। આની સાથે સાથે અત્યારે બ્રિડ્જસમાં ડિવાઈડર ક્લિનિંગ, બ્રિડ્જસની ક્લિનિંગ પણ અમે વેસ્ટ વોટરથી કરી રહ્યા છે। એટલે રેડ સ્પોટ્સ, યલો સ્પોટ્સ જે મારે વિનંતી છે, જે પણ લોકો પાન રોડ ઉપર ના થૂકે, બ્રિડ્જ ઉપર ના થૂકે, અમે મહેનત કરીને બ્રિડ્જસને સાફ કરીએ છીએ। ફરી તમે ટ્રાવેલ કરતાં થૂકતો નહીં, એટલે આ સિટી અમારી જવાબદારી છે, અમે સાફ રાખવાની તમામની જવાબદારી છે। એટલે નાગરિકોને પણ વિનંતી છે એને મેન્ટેન કરવાનું, સાફ સફાઈ રાખવાનું। આ વખતે
હીટ વધી રહ્યા છે એટલે હીટ એક્શન પ્લાન પણ અમે બનાવ્યું છે અને ટૂંક સમયમાં એ પણ જાહેર કરવાના છે. તમામને વિનંતી પણ કરીએ છીએ એટલે આ હીટમાં બહાર નીકળવાનું ટાળો. શેલ્ટર હોમ્સ હોય, અદરવાઇઝ તમારે શેડ્સ છે, અમે લેબર ચોક્સ બનાવ્યા છે, જે શેલ્ટર છે ત્યાં જ નીચે રહો. વધારે પીવાનું પાણી વધારે એ ભરવું જોઈએ, છાશ પીવું જોઈએ. અમે હીટ એક્શન ગાઈડલાઇન્સ પણ ટૂંક સમયમાં જાહેર કરવાના છે. અમે ઓલમોસ્ટ રેડી છે. સાથે સાથ આજે વેરા કલેક્શનનું પણ રિવ્યૂ કર્યું છે. એટલે જે ટાર્ગેટ હતી 26ની માર્ચ મહિના સુધી લાસ્ટ સુધી લાવવાનું, એટલે આજે રેવન્યુ ઓફિસર વાઇઝ પણ એમને રિવ્યૂ કર્યા હતા. કેટલા લોકોની રેવન્યુ રિકવરીમાં કામ સારું છે એમને એપ્રિશિએટ પણ કરવામાં આવ્યું. જેને રેવન્યુ રિકવરી બાકી છે એમને શું સપોર્ટ જોઈએ રિકવરી કરવા માટે, એ સપોર્ટ સિસ્ટમ પણ બહાર પાડવા માટે અમે નક્કી કર્યું છે. એટલે સ્વચ્છતા અને રેવન્યુ રિકવરી અને ટેક્સ કલેક્શન આપણા માટે ત્યારે પ્રાયોરિટી રહેશે. પછી જે પણ લેન્ડ ઇસ્યુઝ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડિનેશનમાં જે લેવાનું હોય, આપવાનું હોય, ઇસ્યુ સોર્ટ આઉટ કરવાનું, ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બીએમસી સાથે સંપર્ક કરવાનું કીધું છે. રોડ રિપેર્સને પ્રામાણિકતા આપવાનું કીધું છે. જે પેચવર્ક્સ છે, રોડ રિસર્ફેસિંગ છે, નવું રોડ કામ છે, એ બધા ટોપ પ્રાયોરિટીમાં અત્યારે કરવાનું રહેશે. આના લઈને તમામ ઓફિસર્સને ફિલ્ડ વિઝિટ કરવાનું પણ એમને સૂચના આપી છે. ક્લાસ 1થી લઈને ક્લાસ 3 સુધી તમામને ફિલ્ડમાં રહેવાનું કીધું છે. આવનારા દિવસોમાં અમે જે વર્ક એસિસ્ટન્ટ્સ અને એસિસ્ટન્ટ એન્જિનિયર્સની કરવાના છે રિક્રુટમેન્ટ, એ પણ હવે એક પ્રોજેક્ટ વાઇઝ, એક રોડ વાઇઝ, એક સાઇટ વાઇઝ પણ ડિપ્લોય કરવાના છે, જેથી કરીને વધારે ફીડબેક સારું મળે અને કામગીરીમાં વેગ મળે. પછી પેન્ડિંગ રેઝોલ્યુશન્સમાં અમે કામગીરી કરીએ છીએ. ગ્રીવન્સ એડ્રેસલ, પબ્લિકનું ગ્રીવન્સ એડ્રેસલમાં સૌથી વધારે ડ્રેનેજ, વોટર, સ્ટ્રીટ લાઇટ અને સ્વચ્છતાનું વધારે છે. એ પણ વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ અમે રિવ્યૂ કર્યું છે. એટલે તમામ ઝોનલ એન્જિનિયર્સને પણ તાકીદ કરી છે કે આ રેઝોલ્યુશન્સ સોર્ટ આઉટ કરવું જોઈએ. અને આપ જાણો છો કે અમે 1000 કોલ એવરી ડે અમે સ્વચ્છતા માટે ફોન કરી રહ્યા છે. અત્યારે આવનારા દિવસોમાં ડ્રેનેજ કમ્પ્લેન્ટ્સ, વોટર કમ્પ્લેન્ટ્સ અને રોડ કમ્પ્લેન્ટ્સ અથવા સ્ટ્રીટ લાઇટ કમ્પ્લેન્ટ્સ અને મેક્સિમમ જે છે એમનું પણ ફીડબેક લેવાનું શરૂ કરીશું, જેથી કરીને પબ્લિક સેટિસ્ફેક્શન સુધી બીએમસીનું કામ થાય. એ બાબતમાં અમે કામ શરૂ કરી દેવાના છે. આપણા આઈટી ડિપાર્ટમેન્ટને આ કામ સોંપ્યું છે. પછી ડ્રેનેજ મેન્ટેનન્સ માટે અવેલેબિલિટીમાં બધા ગાડીઓ મિકેનિકલ દ્વારા ખરીદવામાં આવે છે કે નહીં. આવનારા દિવસમાં વેક્યુમ ક્લીનર્સ પણ લેવાના છે મેઇન રોડને સાફ રાખવા માટે. આ તમામ પ્રક્રિયાની પણ રિવ્યૂ કર્યું છે. તળાવોમાં વીડ કાઢવા માટે જે આપણી પાસે 2 હાર્વેસ્ટર છે, હવે અમે એક્સ્ટ્રા 4 હાર્વેસ્ટર લેવાના છે. દરેક ઝોનમાં પણ રાખવાના છે અને 2 શિફ્ટેબલ કરવાના છે, જેથી કરીને તમામ તળાવોની મેન્ટેનન્સ પણ સારી રીતે થઈ જાય. ARCs લગભગ 219 એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે. એને થોડું ઓછું કરીને બલ્કમાં કરીને લગભગ 40 ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ARCs છે, એને પણ યુનિફાઈડ કરવાને કીધું છે. જે પણ ARCs બાકી છે આવી પણ એને પણ વહેલા તકે ARCs રેડી કરવા માટે પણ એમને કીધું છે. એટલે ઝોનલ એન્જિનિયર્સ અને ટેન્ડર કમિટી એને આગળ લઈ જવાના છે. વોટર સપ્લાયમાં કન્ટામિનેશન ના આવે, ચોખ્ખું પાણી સપ્લાય થાય, સોર્સથી લઈને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક તક તમામ ટીમને અમે રિવ્યૂ કરવાના છે. આજે અલગથી પણ એમની એક રિવ્યૂ રાખ્યો હતો, જેથી કરીને પાણી પુરવઠાનો સપ્લાય સિસ્ટમ્સથી લઈને પબ્લિકનું ચોખ્ખાઈથી પાણી મળે અને કોઈ જગ્યામાં ડ્રેનેજ અને આ વોટરની લાઇન્સમાં કંઈ લીકેજ હોય એને પણ રિપેર કરવા માટે સૂચના આપી છે. એટલે અત્યારે ARCs બધું આપી દીધું છે, પણ ફિલ્ડમાં આની કામ 100% કરવા માટે કીધું છે. અને જે પણ કામો અત્યારે પૂરું થઈ ગયું છે એની વર્ક ઓર્ડર્સ આપીને એને આગળ લઈ જવા માટે પણ અમે નક્કી કર્યું છે. સાથે સાથ જે બજેટમાં અમે જાહેર કરી હતી લગભગ 12 પોલિસીસ, એ પોલિસીસને પણ ફાઇનલ કરીને નેક્સ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઉપર લાવવા માટે અત્યારે છે. એમાં હેરિટેજ કોન્ઝર્વેશન પોલિસી, અર્બન ગ્રીનિંગ પોલિસી, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પોલિસી, પાર્કિંગ સ્ટ્રીટ વેન્ડિંગ થઈ ગયું છે, એર પોલ્યુશન માટે પણ એક પોલિસી, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ, એન્ક્રોચમેન્ટ ફ્રી અને પબ્લિક હેલ્થ બાયલોસ છે એને અપગ્રેડ કરવાનો. અને સિટીની અંદર જે મચ્છરનું વધતા અમને કમ્પ્લેન્ટ વધારે મળી છે, એટલે ફોગિંગથી લઈને એન્ટીમેરિયલ એક્ટિવિટી, ફિલેરિયલ એક્ટિવિટી, આ બધું ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. અને એનિમલ બર્થ કંટ્રોલ માટે જે ગાડીઓ છે, સિસ્ટમ છે, એને પણ રીએક્ટિવેટ કરવા માટે અત્યારે કામ ચાલી રહ્યા છે. આ સાથે સાથ લેન્ડ એન્ડ એસ્ટેટ કમર્શિયલનું પણ આવનારા દિવસોમાં હોર્ડિંગ્સ બાબતનું પણ અમે એક રિવ્યૂ રાખવાના છે. જે રિકવરીઝ બાકી છે, આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસી જે એ ક્લેરિટી લેવું જોઈએ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ ઇજારદારા કરી છે, એને પણ યુનિફાઈ કરીને એક રિવ્યૂ કરવાના છે, જેથી કરીને VMCની આવક આવતું જાય અને સિટીમાં પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ થાય, એની પણ પ્રોપર યુઝ થાય આપણે ટોલ્સ અને એડવર્ટાઇઝમેન્ટ સિસ્ટમ્સમાં. સેમ વિથ ફૂડ ચેકિંગ, અત્યારે ગરમી છે એટલે ફૂડ ક્વોલિટી ઉપર પણ ફોકસ કરવાનું કીધું છે. પનીર બાબતમાં પણ કમ્પ્લેન્ટ્સ આવે છે, એટલે પનીરમાં વધારે રેડ્સ કરીને ચેક કરવાની સૂચના આપી છે. ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા વધારે ને વધારે સેમ્પલ્સ અને રેસ્ટોરન્ટ્સની વિઝિટ કરવામાં આવશે. સાથે સાથ ગાર્ડન્સની અંદર વધારે અત્યારે લોકો વિઝિટમાં જાય છે સવારે સાંજે, એટલે ત્યાં પણ લોકોની સુવિધામાં અભાવ ના રહે
સાફ રહે, ગોત્રી તળાવની ક્લેનલીનેસ, તળાવમાં ગંદકી ફેલાવવા ઉપર કાર્યવાહી કરવાનું, એ બધા ઉપર અત્યારે ફોકસ કરવાનું કીધું છે. પછી ચાર ઝોનલ એન્જિનિયર્સને ખાસ તાકીદ આપી છે કે રોડ ઉપર વધારે ફોકસ કરો, રોડની ક્વોલિટીમાં ડામર પીગળે નહીં, રેતી નાખવાનું તો રાતી નાખવાનું, ઓવરઓલ વર્કમેનશીપની ક્વોલિટી ઉપર ફોકસ કરો, અને જે કોન્ટ્રાક્ટનું કામગીરી બરાબર નથી એના ઉપર પેનલ્ટી લઈને કાર્યવાહી કરવા માટે પણ એમને આજે સૂચના આપી છે. પ્રોસિજર પણ શરૂ થઈ ગયું છે, પેનલ્ટી લેવાનું પ્રોસિજર પણ શરૂ કરી દીધું છે. મેકેનિકલ પુલ અને વ્હીકલ પુલમાં 4 નવા ફ્યુઅલ સ્ટેશન્સ પણ અમે કરવાના છે. એટલે 4 ફ્યુઅલ સ્ટેશન, 4 વ્હીકલ પુલ થઈ જાય. એમાં કદાચ VGL પણ ઇન્વોલ્વ કરવાના છે, જેથી કરીને સિસ્ટમ્સ ઇમ્પ્રૂવ થાય, મેક્સિમમ સપ્લાય સિસ્ટમ્સ પણ થઈ જાય. સ્ટ્રીટ લાઇટ્સમાં જે પણ ઓજી વિસ્તારમાં 9 સ્ટ્રીટ લાઇટ્સ કરવાની હતી એ ઉપર પણ અત્યારે કામગીરી ખાસ કરીને ઝુંબેશ કરવાના શરૂ કરી દીધી છે. પાણીની સોર્સ બાબતમાં હજી અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે 125 mld પાણી સિટીની અંદર જે લાવવાની બાકી છે આજવાથી, એના ઉપર પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. WTP ઓલમોસ્ટ રેડી છે, ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ કામ ચાલુ રહ્યા છે, અને જે પુષ્તૃથી જે અમુક ટ્રેન જંકશન્સ છે, SSNLનું એક, NHIનું એક અને રોડનું એક, એના ઉપર કામગીરી ચાલુ છે. 2.8 કિલોમીટરનો લાઇનની પણ વિઝિટ કરીશું. અમારી ઈચ્છા છે કે આવતા 1 મહિનાની અંદર આ 125 mldની લાઇન જોડાણ કરીને ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પાણી પૂરું પાડી શકાય એ દિશામાં અત્યારે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. ડ્રેનેજમાં પણ જે પણ કામગીરી છે અમે જે તાકીદ આપી છે માર્ચ એપ્રિલ સુધી પૂરું કરવાનું, જેથી કરીને લોકોની તકલીફ ઓછું પડે, રોડ ડાયવર્શન્સનું કામગીરી વહેલા પૂરું થઈ જાય, એનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ તમામ કામને આગળ વધાવતા રિક્રુટમેન્ટમાં પણ જે બાકી છે એ પણ હવે રિક્રુટમેન્ટનું પણ અમે કામ શરૂ કરી દેવાના છે. ફાઇનલી ઓવરઓલ સિટીની ડેવલપમેન્ટ માટે જે પણ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ્સ હતી, આ લગભગ 20 પ્રોજેક્ટ્સનું અમે આજે એક્સ્ટ્રા રિવ્યૂ પણ કર્યું છે. એમાં ખાસ કરીને વિશ્વામિત્રી ઉપર જે આવનારા દિવસોમાં કામગીરી જે લેવાના છે એનું આજે પ્લાનિંગ કરી રહ્યા છે. આજવા સફારી પાર્કનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. હાઈસ્પીડ રેલ કોરિડોરમાં જે આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ છે એના પણ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. લિનિયર પાર્ક્સ જે પ્લાન કર્યું છે એનું પણ રિવ્યૂ છે. 6 ટ્રાફિક કોરિડોર્સ જે અમે પ્રોમિસ કર્યા હતા એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં છે. આવનારા અઠવાડિયામાં એનું પણ રિવ્યૂ થવાના છે. એરપોર્ટ રોડની મોડર્નાઇઝેશન, ફ્રેશ એરપોર્ટ રોડને પણ સારી રીતે બનાવવા માટે જે પ્લાનિંગ છે એનું થઈ રહ્યા છે. સિટીનું માસ્ટર પ્લાન, જે કોર ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું કામ છે, સિટીનું માસ્ટર પ્લાન બનાવવાનું ગુડાનું કામ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે એનું પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આવનારા દિવસમાં ખોજ મ્યુઝિયમ અને પ્લાનેટોરિયમમાં જે પ્લાનિંગ છે ટેલિસ્કોપનું એ પણ શરૂ કરી દેવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ અને સ્વિમિંગ પુલ જે બાકી છે એનું પ્લાનિંગ, VMCનું આઇકોનિક બિલ્ડિંગનું પ્લાનિંગ, લાઇબ્રેરીઝ અને યોગ સેન્ટર્સ, ઓડિટોરિયમ્સ અને અતિથિગૃહ એનું પણ પ્લાનિંગ અમે શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે આવનારા દિવસોમાં જે પણ નવું બજેટમાં કામ નક્કી કરેલા છે એનું એસ્ટિમેટ્સ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. એટલે વડોદરામાં વિકાસની ગતિ આપવા માટે એક નાની પ્રયત્ન છે, એની કન્ટિન્યુઅસ ફોલોઅપ અત્યારે ચાલી રહ્યા છે. પાણી હવે ગરમી આવી અને ગરમીના કારણે પાણીના સ્ત્રોત હવે વધારે થશે, તો આ બાબતમાં કોઈ પગલાં લીધા છે કે આગળથી જરૂર પડે તો પાણી લઈ શકે? નર્મદા અને SSNL સાથે અમારું ટાઈઅપ તો હોય છે. જ્યારે પણ જરૂરત પડે અમે પાણી સપ્લાય સિસ્ટમ લેવા માટે પ્રયત્ન કરતા જ હોય છે. પણ આપણે પોતાનું આજવા સ્ત્રોત જે વધારે લેવાનું છે એ 125 mld વહેલા તકે શરૂ થાય એના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને રાયકા દોડકા ફ્રેન્ચવલની કામગીરી પણ આપ જાણો છો, ત્યાં પણ WTPનું કામ શરૂ થઈ જાય છે. એટલે સોર્સ આર્ગ્યુમેન્ટેશનનું આખું રોડમેપ અમારી તૈયાર છે. ટ્યુઝડે અમે અલગથી એની પણ રિવ્યૂ મિટિંગ લેવાના છે. આખું પાણી ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અલગ મિટિંગ પણ કરીશું, ત્યારે આનું વિગતવાર અમને બ્રીફ પણ આપવામાં આવશે. એ અત્યારે ભારત સરકારથી થઈ છે અને રાજ્ય સરકાર અનાઉન્સ કરી છે બજેટમાં, એ અમે આ રાહ જોઈ રહ્યા છે. અર્બન ડિપાર્ટમેન્ટથી પણ ગાઈડન્સ ઓલમોસ્ટ આવી ગયું છે, ડિસ્કશન્સ થઈ ગયું છે. એ ટૂંક સમયમાં એની પ્લાનિંગ પણ શરૂ કરીશું. એમાં અર્બન હાર્ટ જે કર્યું છે આવા જ તરીકે અલગ અલગ મોલ્સ છે, અર્બન મોલ્સ છે, અને જે વર્કિંગ વુમન્સ હોસ્ટેલ્સ છે એનું પણ એક અલગ નામ આપવામાં આવ્યું છે. એ બધાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. બટ વી આર વેઇટિંગ ફોર ધી ગ્રાન્ટ્સ ટુ કમ ફ્રોમ સ્ટેટ ગવર્મેન્ટ. ગઈકાલે ચાર્જ સંભાળો, આગળની હવે રણનીતિ કેવી રીતે પ્રકારની તમારી અને એમની સાથે કોર્ડિનેટ થઈને આગળના કામ જે એડમિનિસ્ટ્રેટરનું કામ છે એ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોડીનું સત્તા જે પહેલાં ચૂંટેલા પદાધિકારી હતી એ એડમિનિસ્ટ્રેટરને આપવામાં આવી છે. એટલે જે રૂટીન પ્રોસિજર અમે કરવાનું છે એ રીતનું સ્ટેન્ડિંગ કમિટીની જે સત્તા છે એ અમે કામો આગળ લઈ જઈશું. અને જનરલ બોડી જે 2 જનરલ બોડી કરવાનું છે એનું પણ કામગીરી જે નોર્મલ રૂટીનમાં છે. અત્યારે બહુ મોટું નિર્ણય નથી, પણ બેઝિક્સ જે આપણે ધ્યાનમાં લેવાનું છે એ રીતનું અત્યારે લેવામાં આવ્યું છે. પણ આ એક રૂટીન પ્રોસિજર છે. જ્યારે પણ ચૂંટેલા પાક ના હોય ત્યારે એડમિનિસ્ટ્રેટર તરીકે હોય છે. એ રૂટીન એક્ટિવિટીઝ અહીંયા
કોર્પોરેશનનું કમિશનર હેન્ડલ કરશે, પણ સ્ટેન્ડિંગ અને જે જનરલ બોડીવાળો ઇસ્યુઝ છે એ એના માટે એમના સાથે ચર્ચા કરવામાં આવશે.